વડોદરાનો રેસકોર્સ વિસ્તાર કે જ્યાં પ્રાથમિક સુવિધા ન મળતા નીલકંઠ સોસાયટીના રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો। છેલ્લા 7 મહિનામાં અનેક વખત ડ્રેનેજના પાણી મુદ્દે અધિકારી અને ડેપ્યુટી મેયરને રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી। સ્થાનિકોનો આરોપ છે કે ભરવાડવાસમાં ગેરકાયદે ડ્રેનેજના જોડાણ અપાયા, જેનું દૂષિત પાણી સોસાયટીમાં આવી રહ્યું છે। તો કામગીરી ન થવા મુદ્દે ચીમકી ઉચ્ચારાઈ કે અમે ભાજપને ચૂંટણી હરાવીશું। આ સમસ્યા વર્ષોથી ચાલી રહી છે। 7 વર્ષથી ડ્રેનેજ ઉભરાયા કરે છે અને વચ્ચે એવું થયું કે ડ્રેનેજનું પાણી ડ્રિંકિંગ વોટરની પાણીની લાઇનમાં એ થયું હતું। એની માટે બી બહુ અમારે જહેમત કરીને બધું કર્યું હતું। હવે પરિસ્થિતિ પૂર પછી એકદમ વિકટ થઈ છે। 500 વાર કરી હશે સાહેબ, લેખિત કરી છે, પણ ક્યાં હા ચાલે છે અને આ સળિયાવાલા મોકલે છે ને એવું બધું કર્યા કરે છે, પણ એટલે એનો કોઝ સમજીને પરમનન્ટ કરવું પડે ને। આ લોકોએ ઇલીગલ કનેક્શનો જોઈન્ટ થયા છે ને એને લીધે અમને આ વધારે તકલીફ પડે છે। ઘરમાં પણ આવે, ચોમાસું હોય ત્યારે ડબલ પાણી આવે ને, ડબલ પાણી આવે ઘરમાં આવે ત્યાં તો ચોકડીમાં પણ પાણી આવી જાય છે। અમારા વિસ્તારમાં પોશ વિસ્તાર હોય કે ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય કે કોઈ પણ વિસ્તાર હોય, કોઈ પણ નાગરિકનું કામ કરવા માટે અમે બંધાયેલા છીએ અને ડ્રેનેજનો પ્રોબ્લેમ 7 વર્ષ જૂનો હોય એવું હું માનતો નથી, પરંતુ જે બી પ્રોબ્લેમ હશે એ સોલ્વ કરવા માટે અમે બંધાયેલા છીએ અને વોર્ડ ઓફિસમાં એમણે ફરિયાદ કરી છે અને જો નિરાકરણ ના આવતું હોય તો જે તે અધિકારી ઉપર અમે એક્શન લઈશું અને એમની આ જે ડ્રેનેજની સમસ્યા છે એનું તાત્કાલિક નિરાકરણ આવે એ દિશામાં કામ કરીશું।